તો ફાઇનલી ગાઈસ જે બેન આવ્યા હતા મારી ભાઈ મહેંદી કરાવવા, અત્યારે એની મહેંદી પતી ગઈ. ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધા એકદમ મજામાં જશો. ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે સવારના 8:30 વાગ્યા. કચરા પોતા હતા એ મેં કરી લીધા ને આજે ફરી બહાર વાળતી હતી તો એમાં થોડુંક મોડું થઈ ગયું. બાકી તો કચરા પોતાને તો વહેલા 8 વાગ્યામાં કરી લઉં. બસ જો અત્યારે મેળી ઉપર આવી રસોઈ કરવાની છે ને. હા જો તમને બેકગ્રાઉન્ડમાં શરણાઈને ઢોલ સંભળાતા હશે. અમારા પાસે એક લગ્ન છે તો ત્યાં વાગે હમણાં જાન જવાની છે ને કાલે મારે પણ જવાનું છે વારણામાં. તો કાલનો વિડીયો પણ લગ્નનો હશે. ગેટ રેડી વિથ મી. તો બસ જો બ્લોગની સ્ટાર્ટ કરી દીધી. મને શરણાઈને ઢોલ એટલા ગમે ને કે જ્યાં વાગે ના હું સાંભળવા વહી જાઉં કામ મૂકીને. તો જો અત્યારે શરણાઈને ઢોલ સાંભળવા માટે હું મેળી ઉપર આવી છું. મને હાવ એકદમ બહુ જ ગમે. એટલે બસ જો બસ પડી છે, હમણાં જાન જાશે તો મેં કીધું કે આજ લોગમાં શરણાઈને ઢોલનું પણ લઈ લઉં. તો બસ જો ચાલો હવે જે કામ થોડુંક એક છે એ કરી લીધું, બાકી તો બધું થઈ ગયું. જે થોડુંક એક છે એ કરી લઉં તો ચાલો મળીએ પાછા. તો ગાઈસ કામ પતી ગયું જે હતું એ પણ નાસ્તો પણ કરી લીધો. અને જો મારા મામા નાસ્તો મગાવ્યો હતો. મગાવ્યા હતા તો ચોખા પણ મને પપ્પુજી ભાવે ને તો પપ્પુજી લઈ આવ્યા. બતાવું તમને કેજો કોના કોના ફેવરેટ છે પપ્પુજી. કારણ કે હું તો ભણવા જતી ને સ્કૂલે જતી ને તો પપ્પુજી જ કહેતી મારા તો ફેવરેટ છે પપ્પુજી. આ બહુ નથી ખાવતા, આજ ભાવે, હું આજ ખાતી સ્કૂલે પણ. બાકી તો બીજું સેવના પેકેટ તો મેં ટમેટાના શાક માટે મંગાવ્યા હતા. ચીક્કી આ મને આ પણ બહુ ભાવે. બીજું ચવાણું. તો બસ જો મારા મામા લઈ આવ્યા બધું અત્યારે. હજી તો નવાઈ નથી લઈ ગયા, મેં કીધું તો લેવી દીધું બધું. જો તો ચાલો હવે તો કંઈ કામ નથી, પછી પાછો કન્ટિન્યુ કરીએ થોડી વાર પછી. ચાલો ચીક્કી ખાવા. ચીક્કી ખાઉં, મારા મામા લઈ આવ્યા તો ને જો ચીક્કી ખાઈ લઉં. પછી દળણું કરવું છે બાજરાનું. બાજરો સૂકવો છે તો હું પહેલાં ખાઈ લઉં પછી કરું. તો ચાલો તમે પણ ખાવા. તો ગાઈસ હવે મારે બાજરાનું દળણું કરવું ને તો મેળી ઉપર આવી. બાજરો સૂકવો હતો તો એ સુકાઈ ગયો. હવે ઝાટકવાનું છે તો ઝાટકી લઉં. તો ગાઈસ જે બાજરાનું દળણું હતું એ મેં કરી લીધું અને દરવા પણ નાખી દીધું. હવે મારા મામા ચોખા મંગાવ્યા હતા ને બાસમતી, તો એમાં ધનેરા જ આવ્યા. બાસમતી ચોખામાંય ધનેરા નીકળે તો એને સુકાવા મૂક્યા હતા. તો હવે એનું પણ ઝાટકી લાવું. પાછળ બેકગ્રાઉન્ડમાં શરણાઈને ઢોલ વાગે છે, સાંભળજો તમે પણ. મને તો બહુ ગમે એટલે હું તો સાંભળું છું. તો ચાલો હવે ચોખા પણ ઝાટકી લઉં. ગાઈસ અટાણે પડી ગઈ છે સાંજ ને મારે લેવા છે ભૂંગરા. મારે કોઈ ભૂંગરા લઈએ, કોઈ લેતી અમારી ભૂંગરા તો ક્યાં લેવા? કેવું ખાવું? આમાં થઈ લઈએ કઈ મારા મામા નહીં ખાવા ભૂંગરા. આખું ઘર લઈએ હતા. કોને કોને ભાવે કમેન્ટ કરજો. આ લઈ લીધા ભૂંગરા. હેલો ગાઈસ, તો અત્યારે કેટલા વાગ્યા છે? 7 વાગશે ને. અત્યારે મારે બેન આવ્યા છે મહેંદી કરાવવા. તો જો અત્યારે હું એની મહેંદી કરું. તમે પણ જુઓ. એ ઓચિતાના આવ્યા તો હું તો કરી દઉં.
તો ગાઈસ આ મહેંદીના પૈસા મેં 150 રૂપિયા લીધા હતા. એ બેનને એવી નથી કરાવી, મને કીધું હતું કે 150માં જેવી થાય એવી કરી દો. તો આગળ પાછળમાં બે હાથમાં કરી હતી તો મેં 150 રૂપિયા લીધા હતા. તો ફાઇનલી ગાઈસ જે બેન આવ્યા હતા મારી ભાઈ મહેંદી કરાવવા, અત્યારે એની મહેંદી પતી ગઈ. બતાવું તમને. જો મહેંદી થઈ ગઈ ને. ચાલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું પાછા. ત્યાં સુધી બાય.